દર્શક મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. નવા કોન્સેપ્ટ સાથે આવેલા છે, તો જોઈએ નિબંધની અંદર આપણે શું શું દર્શાવી શકીએ. નવીન વિચાર જે વિકાસનો પાયો છે. આજના યુગમાં છે એ માત્ર નોકરી શોધવા જ નહીં, પરંતુ રોજગારીનું સર્જન કરવું એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે આપણે નોકરીની પાછળ તો દોડતા હોય, પણ બધાને નોકરીની સક્સેસ મળતી પણ નથી. અથવા ક્યાંક ને ક્યાંક કોઈ એવા કારણોસર કે જે એમાં નોકરીમાં સક્સેસ મેળવી શકતા નથી, ત્યારે ઘણી વખત એવા વિચાર આવે છે કે જે વિચારો છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. કે ભારત સરકાર છે એ 16 જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરેલી છે. આ પહેલની અંદર શું છે કે ભાઈ, એનો મુખ્ય હેતુ એ છે કે યુવાનોમાં નવીનતા, ઉદ્યોગમાં સાહસિકતા અને સ્વરોજગારનું પ્રોત્સાહન આપી શકે એવા આર્થિક વિકાસને વેગ આપવામાં મદદરૂપ થાય છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્સેપ્ટની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે શું કે નવીન વિચાર, ટેકનોલોજી અથવા તો સમસ્યાના નવા ઉકેલની જયારે શરૂઆત થાય છે, એ શરૂઆત કરવામાં આવેલો જે વ્યવસાય છે એને સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ નવા ઉદ્યોગોને છે એ સરળ નોંધણી, માર્ગદર્શન, નાણાકીય સહાય, કરમાં કેટલીક રાહતો, બૌદ્ધિક સંપદા એટલે કે પેટન્ટ છે એ કરવો હોય એમાં સહાયરૂપ થાય, અને રોકાણની અંદર તકો નવી ઊભી થાય એના ઉપર છે એ વધારે ભાર દેવામાં આવે. આવી સુવિધાઓ છે ગવર્મેન્ટ એના ઉપલબ્ધ કરાવવા. આના કારણે યુવાનો છે પોતાના વિચારોમાં વ્યવસાયિક રીતના પરિવર્તન કરી શકે છે. ને પોતાનો વિચારો છે એ વ્યવસાયમાં પરિવર્તિત કરી અને એમાં તે એપ્લાય કરી શકે છે, કે જેથી તે છે એ સારા ઇન્કમનો સ્ત્રોત અને સારા રોજગાર ક્યાંક ને ક્યાંક ઉભા કરે તો છે એમાં પણ સક્સેસ થઈ શકે. ભારતમાં ડિજિટલ ટેકનોલોજી છે, કૃષિ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, ફીડટેક છે, અથવા તો ઈ કોમર્સ જેવા ક્ષેત્રો પર અનેક સફળતાઓના સ્ટાર્ટઅપ છે એ ઉભા થયા છે. આ સ્ટાર્ટઅપ છે એ માત્ર આર્થિક વિકાસને માં જ નહીં, પરંતુ રોજગારી ઉભી કરવામાં પણ તે મદદરૂપ થાય છે. લોકોને છે એ જીવનમાં વધુ ને વધુ સરળ બનાવવા માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. એ નવી કોઈ પ્રોડક્ટ લાવવામાં આવે, કોઈ નવો કોન્સેપ્ટ લાવવામાં આવે, જેથી છે એ ઘણા બધા લોકોને હાયર કરી અને એને પણ રોજગારી પૂરી પાડશે. દેશના વિકાસમાં, આર્થિક રીતના વિકાસની અંદર પણ તે મદદરૂપ થતા જોવા મળશે. બીજી વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એ અભિયાનનો સંબંધ છે એ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા કોન્સેપ્ટ છે, એટલે કે એવા કાર્યક્રમો છે એની સાથે જોડાયેલો છે. આ પહેલો દેશનો નવીનતા આધારિત છે એ અર્થવ્યવસ્થા તરફ આગળ વધવાની છે એ મદદરૂપ બની રહેલું છે, કે અર્થવ્યવસ્થામાં છે એ આગળ વધારો કરી રહ્યું છે. વિદ્યાર્થી અને યુવાનોમાં છે એ સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ લાવવાની ક્ષમતા, નેતૃત્વ છે, ટીમવર્ક છે, જોખમ સ્વીકારવાની હિંમત છે એ વિકસે તે માટે છે એ શિક્ષણમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનોને છે એ માત્ર નોકરી જ શોધનાર નહીં, પરંતુ નોકરી આપનાર પણ બનાવી શકે એવા પ્રયત્નો અહીંયા છે એ આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કોન્સેપ્ટની અંદર આપણે એપ્લાય કરેલા છે, કે જેથી છે એ રોજગારી મળતી રહે અને યુવાનો છે એ પોતે નાસીપાસ થવાથી કે કોઈ વિથઆઉટ નોકરી છે એના પ્રેશરમાં ન આવી શકે. પછી અંતમાં આપણે શું એવું કહી શકશું કે એની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે એ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ નવા ભારતના નિર્માણમાં એક મહત્વપૂર્ણ વિઝન છે. કે જે વિઝન છે યુવાનોમાં પોતાની છે પ્રતિભા, મહેનત અને નવીન વિચારોને યોગ્ય છે એ ઉપયોગ કરશે તો ભારત વિશ્વમાં છે નવીનતા અને ઔદ્યોગ સાહિત્યનું છે એ અગ્રણી કેન્દ્ર બની શકશે. તેથી દરેક યુવાનને છે આત્મવિશ્વાસ, કૌશલ્ય અને નવીનતાના આધારે દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવું જોઈએ, કે જેથી છે એ આપણે ભારતના આર્થિક રીતના મદદ કરી શકીએ, એના વિકાસની અંદર મદદ કરી શકશું અને આત્મનિર્ભર ભારત બનાવવામાં આપણે છે એ યોગદાન આપી શકશું. આવા જ કોન્સેપ્ટ સાથે આપણા સાથે જોડાયેલ રહેશું. અને પછી એ સ્લોગન છે કે જે સ્લોગન એટલે કે ટૂંકમાં નાના એવા કોન્સેપ્ટ એવા છે કે તમે એડ કરી શકો માહિતીની અંદર. હા તો આપણો આત્મનિર્ભર ભારતનો એક કોન્સેપ્ટ એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.